ચાતુર્માસ આવે અને હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે વ્રતોની શરૂઆત થતી હોય છે ત્યારે અષાઢ સુદ તેરસને શુક્રવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો। આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરતી હોય છે। એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું અને આ વ્રત 5 દિવસ સુધી કરવાનું હોય છે। આ વ્રતમાં કુંવારી બહેનો 5 દિવસ સુધી મોડું જમીને આખો દિવસ મોડું જમીને પોતે ઉપવાસ રાખતી હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે અને આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે, સાથે વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે। આમ 5 દિવસ સુધી કુંવારી બહેનોએ મોડું જમીને આ વ્રત શંકર પાર્વતીની પૂજા કરીને કરવાનું હોય છે। હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે અને આમાંથી એક છે જયા પાર્વતી, જેને ગૌરી વ્રત કે ગૌરો પણ કહેવાય છે। ગૌરી વ્રત 14 વર્ષથી નાની કન્યાઓ કરે છે, જ્યારે જયા પાર્વતીનું વ્રત યુવાન છોકરીઓ કરે છે। આ વ્રત દર વર્ષે અષાઢ સુદ તેરસથી પાંચમ સુધી કરવામાં આવે છે। જયા પાર્વતીના વ્રતને ગૌરી વ્રત તરીકે પણ કહેવામાં આવે છે અને આ વ્રત અપરિણિત મહિલાઓ દ્વારા ઈચ્છતી વર મેળવવા માટે તેમની પરિણિત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું એવું માનવામાં આવે છે અને આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે, સૌભાગ્ય અને સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે। આ વ્રતનું પાલન કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિની પણ પ્રાપ્તિ થાય છે। કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।